દર્શક મિત્રો, આમ તો તમામ પ્રકારના નાના મોટા અપરાધ એ કાયદાની પરિભાષામાં સજા હોય છે. આવા અપરાધોથી દૂર રહેવું જોઈએ. છે કે બનાસકાંઠાના ડીસાના મહાદેવિયામાં એક એવા અપરાધ કથાની વાત કરવી છે કે જેમાં કેટલાક આરોપીઓએ પ્રિન્ટિંગ મશીનો લાવી ભારતીય અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચે તે પ્રકારનું કામ કર્યું છે, એટલે કે નકલી નોટો છાપવાનું કામ કર્યું છે. અમે આપણે બતાવી રહ્યા છીએ તસવીરોમાં. આ અપરાધીઓ હાલ તો ઝડપાઈ ચૂક્યા છે. જોકે ઘટનાની વિગત જોઈએ તો ડીસા તાલુકાના મહાદેવિયા ગામે રાત્રિના સમયે રહેણાંક મકાનમાં પ્રિન્ટર મશીનોમાં ₹500ના દરની ભારતીય ચલણની નકલી નોટો છાપવાનું રેકેટ ઝડપાયું છે. જેમાં પાલનપુર એલસીબી પોલીસની ટીમે ઓચિંતી રેડ કરીને અહીંથી ₹38,32,000ની કિંમતની ₹500 દરની 7,684 નંગ નકલી નોટો સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય એક આરોપી ફરાર થઈ ચૂક્યો છે, જેને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ડીસા તાલુકાના મહાદેવિયા ગામે રહેતા અને 16 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રાયમલસિંહ બનસિંહ દરબાર નામના ઈસમના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે ભારતીય ચલણી નકલી નોટો છાપવાનું રેકેટ ચાલતું હોવાની બાતમીના આધારે પાલનપુર એલસીબી પોલીસની ટીમે ગત મોડી રાત્રે મહાદેવિયા ગામે ઓચિંતી રેડ કરી હતી. જેમાં અહીંથી રેડ દરમિયાન સંજય ભેમજીભાઈ સોની અને કૌશિક પ્રવીણભાઈ શ્રીમાળી બંને રહે જેરડા તાલુકો ડીસાવાળા જુદા જુદા 5 પ્રિન્ટર મશીનમાં ₹500ના દરની ભારતીય ચલણની નોટો છાપતા મળી આવ્યા હતા. જેને લઈ પોલીસે આ બંને આરોપી પાસેથી ₹38,42,000ની કિંમતની 500ના દરની 7,684 નંગ નકલી નોટો, 5 પ્રિન્ટર મશીન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખેલા ₹500ના દરની 1600 નંગ નોટ કલર સહિત ₹39 લાખનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓની અટકાયત કરી છે. અને નકલી નોટ છાપવામાં રેકેટમાં ફરાર આરોપી રાયમલસિંહ દરબારને ઝડપી લેવા માટે પોલીસે ટીમો મૂકી દરોડા કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસ તપાસમાં મુખ્ય વિષય છે કે આંતરરાષ્ટ્રીય ગુનેગારો જેમ આરોપીઓ આ નકલી નોટ છાપવાનું ગુનાહિત રેકેટ ક્યારથી ચલાવતા હતા, તેમજ આ નકલી નોટો કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવતી હતી. આ અંગે નવનિયુક્ત એસપી પ્રશાંત સુંબેએ વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરી છે. તો વળી અહીં મુખ્ય તપાસમાં એ છે કે રેકેટના 2 આરોપીઓનો મોટો ગુનાહિત ઇતિહાસ છે તેવું એસપીએ પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે. ડીસાના મહાદેવિયા ગામે નકલી નોટો છાપવાના રેકેટમાં ફરાર આરોપી રાયમલસિંહ બનસિંહ દરબાર સામે મારામારી, ખંડણી, માંગણી, છેતરપિંડી, દારૂ વેચાણ સહિતના વિવિધ 16 જેટલા ગુના નોંધાયેલા છે. એટલું જ નહીં, તેના ક્રાઇમ રેકોર્ડના આધારે પોલીસે અગાઉ તેની પર પાસા હેઠળ તેની ધરપકડ કરી જેલમાં મૂક્યા હતા. જોકે છૂટ્યા બાદ તેમને ફરીથી નકલી નોટો છાપવાના રેકેટમાં મુખ્ય માસ્ટરમાઇન્ડ તરીકેની સંડોવણી બહાર આવી છે. જ્યારે અન્ય આરોપી સંજય ભેમજી સોની રહે જેડાવાળા વિરુદ્ધ પણ મારામારી, લૂંટ, આર્મ્સ એક્ટ જેવા જુદા જુદા 5 ગુના નોંધાયા છે. જોકે માસ્ટરમાઇન્ડ રાયમલજી હાલ તો રફુચક્કર થઈ ચૂક્યા છે. આ કામે જ્યારે લોકલ ક્રાઇમ બ્યુરોએ તેમની નકલી નોટ છાપકામ ક્રાઇમ સ્પોટ પર દરોડો પાડ્યો ત્યારે મુખ્ય સૂત્રધાર રાયમલસિંહ બનસિંહ દરબાર રહે મહાદેવિયા તાલુકો ડીસાવાળાઓ રફુચક્કર થઈ ગયા હતા અને પોલીસ માત્ર હાથ ગસ્તી રહી ગઈ હતી. જોકે હાલ તો પોલીસે ક્રાઇમ સ્પોટ પરથી 2 આરોપીને ઝડપ્યા છે, જેઓની પૂછપરછ બાદ મુખ્ય આરોપી રાયમલસિંહ દરબાર ક્યાં છુપાયા છે તેની તપાસ હાથ ધરવામાં આવશે. જોકે નકલી નોટ છાપવામાં 2 પકડાયેલા આરોપીઓની પૂછપરછ હાલ ચાલી રહી છે. લોકલ ક્રાઇમ બ્યુરો દ્વારા ક્રાઇમ સ્પોટ ઉપરથી 5 પ્રિન્ટર સહિતના મુદ્દામાલ તેમજ નકલી નોટો માટે વપરાતા સાધનિક મુદ્દામાલ સાથે જે નોટો છપાટી હતી તે ભોયરામાંથી 2 આરોપીઓ ઝડપ્યા છે, જેઓના નામ સંજય ભેમજી સોની તેમજ કૌશિક પ્રવીણભાઈ શ્રીમાળી બંને રહે જેડા તાલુકો ડીસા છે. તેમની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. જોકે સોમવારનો સવાલ ઇન્વેસ્ટિગેશન માટે છે. નોટો કેટલી બની, કેટલી પકડાઈ અને કેટલી મુક્ત બજારમાં ફરતી થઈ હતી, આ તમામ બાબતો પણ તપાસનો મુખ્ય વિષય છે. હાલનું આ ક્રાઇમ બનાસકાંઠા માટે ઝડપાયું છે. જોકે આ નકલી નોટ રેકેટના આરોપીઓ કેટલા સમયથી આ નકલી નોટો છાપતા હતા, છાપ્યા બાદ કેટલી નોટો તેઓએ મુક્ત બજારમાં વેચી અથવા વહેતી કરી તે મહત્વની તપાસ બનશે. કેમ કે જો આરોપીઓ લાંબા સમયથી આ ગોરખ ધંધો ચલાવતા હશે તો ભય છે કે શ્રમિકો, નાના વેપારીઓ અથવા જિલ્લામાં આરોપીઓની આ નકલી નોટો ફરતી થઈ ગઈ હશે તેનો સ્પષ્ટ ભય પણ છે. જોકે આ રેકેટને હાલ તો ઝડપી પાડી પોલીસે મહત્વની સફળતા મેળવી છે. બ્યુરો રિપોર્ટ, टुडे गुजराती न्यूज़। नमस्कार, मैं पुलिस अधीक्षक बनासकांठा प्रशांत सुंबे। बनासकांठा जिला के डीसा रूरल पुलिस स्टेशन की हद में महादेविया गांव के अंदर लोकल क्राइम ब्रांच की टीम ने ह्यूमन इंटेलिजेंस के आधार के ऊपर एक रेड की, जिस रेड के अंदर नाइट के समय में जो एक आरोपी है रायमल सिंह, उसके घर से एक रूम पाया गया, जिस रूम के अंदर 5 प्रिंटर के माध्यम से 500 रुपये के नकली नोट बनाए जा रहे थे,
जो बरामद हुआ है उसमें अराउंड 39 लाख के 500 रुपये के नोट मिले हैं। 5 प्रिंटर और अन्य सामग्री भी मिली जिसमें स्टेशनरी और अन्य सामग्री है। कुल 3 आरोपी है, इसमें राइमल सिंह जिसका घर था वो एब्सकॉन्ड है, और बाकी जो 2 आरोपी उसमें संजय सोनी करके है जो इसका पूरा मास्टरमाइंड है, ऐसा हमें प्राइमरी इन्फॉर्मेशन से पता चला है। इसके अलावा कौशिक श्रीमाली करके एक और आरोपी है जो वहाँ पे पाया गया, जिसे भी अरेस्ट किया गया है। सीजर की पूरी प्रोसीजर हो रही है और इसके साथ में हम भारतीय न्याय संहिता के 179, 180, 181, 61 और संगठित गुनहगारी के लिए जो 111, 3-4 की कलम है उसके अंतर्गत गुना दाखिल कर रहे हैं। आने वाले समय में इनकी जो मोडस ऑपरेंडी है, इनका नोट बनाने के बाद आगे किस तरीके का प्रोसीजर और आगे ये किस तरीके से उसे यूज़ करते थे, वो इन्वेस्टिगेशन में जैसे जैसे खुलेगा वैसे वैसे हम आपको इन्फॉर्मेशन देते रहेंगे। ये गुनाहित को जो आगे के जो आरोपी पकड़े गए उनका गुनाहित को हिस्ट्री है क्या? बिल्कुल, संजय सोनी जो है उसके ऊपर अब तक 5 गुना दाखिल है जिसमें लूट चीटिंग के गुना है, और राइमल सिंह जो एब्सकॉन्डिंग है उसके ऊपर 16 गुना दाखिल है जिसमें खंडनी, मारामारी, प्रोहिबिशन और चीटिंग के गुना है। राइमल सिंह जो है उसके ऊपर पासा अंतर्गत प्रिवेंटिव एक्शन भी लिया गया था और कुछ ही दिनों पहले उसकी पासा के अंदर वो रहकर बाहर निकला था, और उसके बाद में ये अगला गुना आया है, इसीलिए संगठित गुनहगारी के कलम भी इसके अंदर लगाए गए हैं।